કહેવાય છે, વિશ્વાસે વાણ ચાલે અને વિશ્વાસ ડગમગે તો વાણ ડૂબી પણ જાય છે. આવું જ કંઈક જીવનનું પણ છે. વિશ્વાસ અને આત્મવિશ્વાસ આપણામાં કાયમ હોવો જ જોઈએ, એ પછી ગમે એ સંબંધ હોય. અને આ જ વાત કરીશું રૂઠવું, છૂટવું અને તૂટવાનું. જે તૂટી ગયું છે અને ફરી પાછું સાંધવાથી શું અર્થ સરે છે? જે રૂઠી ગયું છે, મનાવા છતાં પણ માનવા તૈયાર નથી, તો એને મૂકી દે. કાયમ માટે નહીં, સમય પર મૂકી દે. અને જે છૂટી જ ગયું છે, ફરી પાછું તો આવી શકવાનું નથી, છોડી દો. જે પરિસ્થિતિ જેવી છે એને એમ જ સ્વીકારી લો. દરિયાનો છેડો આપણે અહીંથી દેખાય છે, આકાશનો છેડો તમે કે મેં ક્યારે જોયો છે? છતાં એક કલ્પના અને એક આશા છે કે આવો હશે કે સામે કિનારો તો હશે જ, અને હોય પણ છે. એ છતાં પણ દેખાતો તો નથી. કઈ ક્ષણે શું થશે અને શું નહીં, તમે, હું કે આપણે કોઈ પણ જાણતા નથી. ને છતાં પણ આવતીકાલની ચિંતા કરીએ છીએ. ભૂતકાળને ફરી પાછું નથી જીવી શકાતું કે ફરી પાછું નથી લાવી શકાતું, તો ભવિષ્યની ચિંતા તો કરીએ છીએ, પણ ભવિષ્યમાં જઈ શકીએ છીએ નહીં ને. જે છે માત્ર ને માત્ર આપણા આ વર્તમાનમાં જ છે. તો આજ અને અત્યારથી જ રૂઠવું, છૂટવું અને તૂટવું જેમ છે એમ મૂકી દો. મૂકી દો ભવિષ્યનું વિચારવા, અને મૂકી દો ભૂતકાળની ભૂલોને. ભૂલોમાંથી શીખીએ અને ભવિષ્ય શું હશે એની તો કોઈને ખ્યાલ પણ નથી. તો વર્તમાનને જ ભવિષ્ય બનાવીને જીવી લો. ફરી મળીશું નવા વિચાર સાથે.